મિત્રો, આ જે હું વાત કરવા જઈ રહ્યો છું એ વાત કાન ખોલીને સાંભળજો. આપણા દેશની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. જ્યારે વોટ જોતા હોય, ચૂંટણી આવે, વોટ જોતા હોય ત્યારે એ બે હાથ જોડે તમને પગે પડે, ઘેરે ઘેરે આંટો મારે, વોટ આપજો, અમે તમારું કામ કરીશું. વોટ મળી જાય એટલે તમને હાથ જોડાવે અને પગે પડો ને તોય તમને ક્ષમા ન કરે. એ યાદ રાખજો. તમે ડીઝલની લાઇનમાં ઊભા રહ્યા, ખાતરની લાઇનમાં ઊભા રહ્યા, બિયારણની લાઇનમાં ઊભા રહ્યા, કોઈ પણ સહાયનું ફોર્મ ભરવા જાવ તો ત્યાં લાઇનમાં રહેવું પડે. આંકાઓ માટે ક્યાંય લાઇનમાં નથી. આંકાઓ માટે કોઈ કાયદો નથી. કાયદો બધો છે ને નાના માણસો માટે, બેરોજગાર માટે. આ ઘડાણેલો છે. આ અંગ્રેજોની સરકાર છે. આ ગાંધીના ગુજરાતમાં આ જે પગ મેલ્યો છે અને જે કમળના નિશાનને ડાઘ લગાડ્યો છે એ આ આંકાઓ છે. એટલું વિચારજો. ખાતરમાં ભાવ વધારી દીધો, ખનિજમાં વધારી દીધો, ધાતુમાં વધારી દીધો. તમારે એક દીકરી પરણાવી હોય તો તમારે વિચાર કરવો પડે કે એક વીંટી ખેડૂતથી નથી લેવા જવાય. એમ જે આપણે સાલ ચલણીઓ આપણા રિવાજ મુજબ એમાં મોદી સાહેબ અપીલ કરે કે 1 વર્ષ સોનું ન ખરીદવું. ભાઈ, સોનું કોણ ખરીદે? તારી કંપનીઓ. અદાણી છે, ટાટા છે, અંબાણી છે, એવી જે મોટા મોટા આંકાઓ છે ને એ સોનું ખરીદે. સોનું ખરીદવા કિસાનોને, બેરોજગારને સોનું ખરીદવા જેવું રહેવા ત્યાં દીધું તે. 92-93ના દાયકાની અંદર સોનાના ભાવ 2800 રૂપિયા હતા 12 ગ્રામના તોલું. ત્યારે તોલું કહેવાતું 12 ગ્રામના. ત્યારે સિંગના ભાવ 300 રૂપિયા હતા. 20 મણ સિંગ વેચો ને એટલે 12 ગ્રામ ઉપર 1.5 તોલું હેમ આવતું. અત્યારે તમે 100 મણ સિંગ વેચો ને, 100 મણ તો 8 ગ્રામ હેમ આવે, અડધા રૂપિયા પર. તમે વિચાર કરો. ખનિજ જવો 100 રૂપિયા પેટ્રોલ ડીઝલ. ત્યારે 92-93ના દાયકામાં 7 ને 8 રૂપિયા હતા ડીઝલ પેટ્રોલ. 12 રૂપિયા હતા પેટ્રોલના, ડીઝલના 8 રૂપિયા હતા, કરોડના 6 રૂપિયા હતા, 7 રૂપિયા. આ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે આ લાગુ કોને પડ્યું? ખેડૂતોને અને બેરોજગારોને. બેરોજગાર 60 થી 70% આપણા દેશની અંદર વસે છે, જેને ખાવા ધાન નથી, જેને 2000માં ખરીદી લે, વર્ષે 2000નું અનાજ આપી અને ખરીદી લે. કિસાનોને લોભામણી કિંમો આપે, 5-10 હજાર રૂપિયા આપે અને મત લઈ લે. પછી 5 વર્ષ તો એના બાપ નહીં ને. એટલે તમે વેસાવ નહીં. આ ગાંધીનું ગુજરાત છે. ગુજરાત બસાવવું, આપણા કાયદાને, આપણા બંધારણને બસાવવું એ આપણી ફરજ છે. આ ગાંધીનું ગુજરાત છે. આ સરદાર વલ્લભભાઈનું ગુજરાત છે. આ બાબા સાહેબ આંબેડકરનું ગુજરાત છે. એટલે વિચારજો કે આપણે ડીઝલની લાઈનમાં રહ્યા, ખાતરની લાઈનમાં રહ્યા, કોઈ પણ ફોર્મ ભરવા જાવ તો ત્યાં લાઈનમાં રહ્યા, માલ વેચવા જાવ તો લાઈનમાં રહેવાનું છે. ભાવ બીજા નક્કી કરે, ઈલું આ રમે. જે કમળના નિશાન ઉપર જે આ સરકારે ડાઘ લગાડ્યો ને એ ભૂંસાય એમ નથી. એટલે 27ની ચૂંટણી આવે છે. વિધાનસભા હોય કે લોકસભા હોય, 100% છાતી ઉપર હાથ રાખી અને વિચારજો. વેચાતાની વેચાઈ જશો તો તમારી જનતા, તમારી પેઢી આવનારી ઉપડી જાય. તમારું કોણ સાંભળશે? વિપક્ષી નહીં હોય તમારું કોઈ સાંભળે? સરપંચ નહીં સાંભળતો ગામનો. પ્રાંત અધિકારી હોય, કલેક્ટર હોય, ટીડીઓ હોય, મામલતદાર હોય કે મેસ્ટર હોય, તમારું કોઈ સાંભળે? અત્યારે કટોકટીની અંદર તમારે જે વરસાદ નથી, ખેંચાય છે, તમારે જે પાવાનું છે, પાણી છે, છતાં તમને 8 કલાકની અંદર 2 કલાક લાઇટ આવે. આખો દી ખેડૂત તપે કે 2 હરિયા ન પીવે. અને એ ઓફિસમાં બેઠા બેઠા મારા દીકરા જલસી ના કરે. એટલે આ ભાજપના ભૂંડ ભક્તોને ભગાડવાની જરૂર છે. જનતાને જાગવાની જરૂર છે. જાગો જનતા, જાગો. ભાજપ દેશ બચાવો, ભાજપને ભગાવો.
ચાર સિવાય આને ભાન નહીં આવે, આને અહેસાસ નહીં થાય કે આપણે શું કર્યું એમ. અને મોટા મોટા ફાંકા ફોજદારી મારવી, અમે આમ કર્યું, સહાય. આપણે અતિવૃષ્ટિ જ્યારે થઈ 25ની, ત્યારે એની સહાય 40 થી 50% માણસો નથી આવી. કોને કહેવા દો? કોને ફરિયાદ કરશો? તમારું કોઈ સાંભળશે? તમે ગાંધીનગરમાં રેલી કરી શકશો? રેલી કરો તો આડા એના ઓલા કૂતરાઓ હોય એ આડા મૂકી દે, એમાંથી ગોળીબાર કરે, એમાં ટીયર ગેસ છોડે, એમાં લાઠીકાંડ કરે. એટલે આ સરકાર છે ને તમારી નથી, થાહે નહીં, અને દેશ વેચી નાખશે. એટલે યાદ રાખજો મિત્રો, વિપક્ષો હશે તો જ તમારું કોઈ સાંભળશે. વિપક્ષને જીતવું હશે તો તમારું સાંભળશે. અને એ જનતા કોઈ પણ વિપક્ષને તમે આગળ લાવશો તો તમારું સાંભળશે. વિપક્ષો હોય એની પાસે સત્તા ન હોય, એ એકવાર સાહસ કરે, 2 વાર સાહસ કરે, અને તમે એને સાહો નહીં, વોટ ના આપો, તો પછી તમારી માટે એને ચૂંટણી લડવા માટે પૈસા જોવે ને. અને એ ચૂંટણી લડવા માટે ક્યાંકથી 2 લાખ રૂપિયા લાવ્યા હોય તો આ ભાજપના ભૂંડ ભક્તો તરત એડી છોડે, તરત સોશિયલ મીડિયામાં આવે, અને એ કરોડો અજબો રૂપિયા વાપરી નાખે ચૂંટણીમાં. તને બાપના છે તો અહીંયા ઈડી ન જાય, રેડ ન પડે, પોલીસ ન જાય. ભાજપના ભૂંડ ભક્તો હારી જાય પછી ધારિયા લઈને નીકળે, મત આપજો, પાણી બંધ કરી દેવું, થાંભલા તોડી નાખશું, ડેરીઓ બંધ કરી દેવું. એટલે આ તમારા બાપનું ગુજરાત નથી, આ જનતાનું ગુજરાત છે, આ ગાંધીનું ગુજરાત છે, આ તમારા બાપની પેઢી નથી. એટલું યાદ રાખજો. અને આ વિડીયા મારફત હું કહેવા માગું ગુજરાતની જનતાને કે એકવાર વિચારજો, નકર તમારી